नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોના વિશે આપણે ગણદ્વારોની અંદર વિચારણા કરી, 6 દ્રવ્યની વિશે વિચારણા કરી, પછી ફિગર્સ, યુનિટ્સ વગેરે જોયા અને હવે લાસ્ટ ક્લાસમાં આપણે સંખ્યાતા, અસંખ્યાતું અને અનંતના ભેદ જોવાનું સ્ટાર્ટ કરેલ હતું, જેમાં શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે સંખ્યાતાના કુલ 3 ભેદ છે. જગન્ય સંખ્યાતું એ છે 2 નંબર અથવા તો 2. 2ની સંખ્યાને જગન્ય સંખ્યાતો કહેવાય છે. મધ્યમ સંખ્યાતું જે જગન્ય સંખ્યાતું અને ઉત્કૃષ્ટ સંખ્યાતાના વચના જે હોય ફિગર બધાને મધ્યમ સંખ્યાતાની અંદર ગણવામાં આવે. એટલે 3 નંબરથી કરીને આગળ આપણે જે સંખ્યા હવે જોવાના છીએ અથવા તો જોવાનું સ્ટાર્ટ કરેલ હતું તે સંખ્યા સુધીના બધા જે છે તે મધ્યમ સંખ્યાતાની અંદર આવે. એના બાદ ઉત્કૃષ્ટ સંખ્યાતું એ કેટલું હોય છે તે આપણે ઇન્ટ્રોડક્શન એનું જોયેલું હતું. પછી અસંખ્યાતાના કુલ 9 ભેદ છે. આ રીતે એમના નામો છે. અનંતના કુલ 9 ભેદ છે, એના આ રીતના નામ છે. એમાંથી હવે આપણે કન્ટિન્યુ કરીએ અથવા તો સ્ટાર્ટ કરીએ. ઉત્કૃષ્ટ સંખ્યાતુને જે ફિગર છે એનું અનુમાન કઈ રીતે લગાડી શકાય અથવા તો એનું પ્રમાણ કેટલું છે, ઉત્કૃષ્ટ સંખ્યાતું કેટલું છે, એ ફિગર કઈ રીતે ડિરાઈવ કરાય, એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને જે બતાવ્યું છે તે દૃષ્ટાંતથી આપણે સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે 4 એવા પ્યાલા લેવાના કે જે પ્યાલાનું ડાયમેન્શન કેટલું છે તો એનું વિસ્કંભ એટલે ડાયામીટર છે 1 લાખ યોજનનું. જંબુદીપ કેવું છે એવું જ સેમ જંબુદીપ 1 લાખ યોજનનું છે એવું જ 1 લાખ યોજનનું એનું ડાયામીટર કે વિસ્કંભ હોવું જોઈએ દરેક 4 પ્યાલાઓનું. પછી એની ઊંડાઈ 1000 યોજન ઊંડું છે જંબુદીપ અને એના ઉપર સમભૂતલાથી ઉપર ત્યાં 8 યોજનની જગતી આવેલી છે જંબુદીપની અને એ જગતી ઉપર 2 ગાઉ ઊંચી એવી વેદિકા છે. આ બધાને આપણે એડ કરી લઈએ તો ટોટલ ઊંડાઈ એની કેટલી છે 1000 + 8 યોજન 1008 યોજન અને 2 ગાઉ વેદિકા સહિત ગણીએ તો આવું ડાયમેન્શનવાળા 4 પ્યાલાઓ લેવાના. હવે શું કરવાનું છે તો એ 4 પ્યાલામાંથી જે ફર્સ્ટ પ્યાલો છે એ પ્યાલાને સંપૂર્ણપણે આ રીતે જે આ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ આ પ્યાલો છે એ જો ખાલી હોય તો આવું દેખાય સાઈડમાંથી. આવું આ ખાલી છે પ્યાલો, સાઈડમાંથી આ જોઈએ છે એટલે આવું દેખાય છે. જો એંગલમાં જોઈએ તો આવું દેખાય, એંગલમાંથી જોઈએ તો આવું દેખાય, એની અંદર શું છે એ પણ દેખાય, પણ સાઈડમાંથી જોઈએ તો એ આપણને આવું દેખાય. અને આ નીચે શું છે તો એનો શેડો છે. તો આ જે છે એ પ્યાલો લેવાનું પહેલો વાળો અને એને આખું રાઈથી ભરી લેવાનું. આ જે આપણને દેખાય છે તે છે રાઈઓ. વઘારમાં જે રાઈ આપણે નાખતા હોઈએ એ જ રાઈ. તો આ રાઈથી ભરેલો છે અને એ પણ કેવું છે તો કટ મારીને નથી ભરેલું, પણ કેવું છે શિખા સહિત ભરેલું છે. શિખા એટલે જેટલું ઉપર આના ઉપર વધારી શકીએ આપણે, વધારે નાખીએ રાઈઓ તો એ વધારે નાખીને એ એક્સ્ટ્રીમ પોઈન્ટ જ્યાં સુધી આપણે જેટલી પ્રમાણની રાઈઓ આની અંદર રાખી શકીએ કે તે બહાર નહીં પડે એ રીતે, તો એને કહેવાય શિખા સહિત. આ જે આપણને પ્રોજેક્શન દેખાય છે આવું તે એને શિખા કહેલી છે.
તો આ રીતે શિખા સહિત રાઈઓથી ભરી લેવાનું છે એ પ્યાલો, પહેલો વાળો જે છે તે. એ પહેલા પ્યાલાનું નામ આપણે શું જોયેલું હતું? અનવસ્થિત પ્યાલો. તો એ પ્યાલાને આ રીતે ભરી લેવાનું. એને આપણે સાઈડમાંથી જોઈએ, એંગલમાંથી, તો આ રીતે આપણને દેખાય એ પ્યાલાને રાઈઓથી ભરેલું છે તે. હવે આને કોઈક એક દેવતા આ રીતે હાથમાં લે, આ પ્યાલો લઈ લે હાથમાં, અને લેફ્ટ હાથની અંદર આ રાખ્યું, રાઈટ હાથમાંથી એક રાઈ આનામાંથી લીધી, આ પ્યાલામાંથી, અને એ એક રાઈને અહીંયા જંબુદીપની અંદર નાખે છે તે. આ આપણને જે દેખાય છે નીચે તે દ્વીપ સમુદ્રો છે. આ આપણે આગળ જોઈ લીધા છે તે છે. સૌથી વચમાં જંબુદીપ છે, પછી એના પાસે અથવા તો એની બહાર આપણે જઈએ તો લવણ સમુદ્ર આવે છે, પછી ધાતકી ખંડ આવે, કાલોદતી સમુદ્ર આવે, પુષ્કરવર દ્વીપ આવે, પછી પુષ્કરવર સમુદ્ર. આ રીતે આગળ દ્વીપ સમુદ્ર આવતા જાય છે. અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. છેલ્લામાં છેલ્લું છે સ્વયંભૂ રમણ સમુદ્ર. એ આપણે આગળ જોઈ લીધા છે. તો મૂળ વાત ઉપર પાછા આવીએ તો આ રાઈઓથી ભરેલો જે પ્યાલો છે એનામાંથી એક રાઈ લીધી આ દેવતાએ, અને પહેલી રાઈ જંબુદીપની અંદર નાખી, બીજી રાઈ લીધી તેને લવણ સમુદ્રની અંદર નાખી, ત્રીજી રાઈ લીધી પાછી અને ધાતકી ખંડની અંદર નાખી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પહેલી અહીંયા નાખી, આ બીજી અહીંયા, ત્રીજી અહીંયા, ચોથી પાછી લે છે અને કાલોદતી સમુદ્રમાં નાખી, પાંચમી પુષ્કરવર દ્વીપમાં, પછી પુષ્કરવર સમુદ્રમાં. આ રીતે જે પણ દ્વીપ સમુદ્ર આવતા જાય છે અંદરથી, એટલે જંબુદીપથી બહાર જતા જતા જે પણ દ્વીપ સમુદ્ર આવતા જાય છે એની અંદર આ પ્યાલામાંથી એક એક રાઈ લઈને નાખતો જાય છે એ દેવતા. હવે આ નાખતા 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 બહાર જતો જાય, દૂર જંબુદીપથી દૂર જતો જાય, અને એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે આ રાઈઓથી ભરેલો પ્યાલો છે તે આખો એ ખાલી થઈ જશે. હવે આપણે માત્ર વિચારણા કરીએ તો આ રાઈ કેટલી હશે? ઘણી જ બધી હશે ને, સેંકડો કરોડો હશે આ રાઈઓ. તો એ બધી ખાલી ક્યારે થશે? જ્યારે આ દેવતા આ પહેલો જંબુદ્વીપથી સેંકડો કરોડો એવા દ્વીપ સમુદ્ર ઓળંગીને આગળ ચાલ્યો જશે ત્યારે આ ખાલી થશે. હવે આપણે આ શા માટે કહીએ છીએ કે ત્યારે આ ખાલી થશે? તો અનુમાનથી કહીએ છીએ કે આની અંદર કરોડો જેટલી રાઈઓ હશે એના હિસાબે. અને આ જે પણ રાઈ આની અંદર નાખી રહ્યો છે દ્વીપ સમુદ્રમાં, તો એ એક રીતે કહેવામાં આવે તો તે શું કરી રહ્યો છે? જેટલી રાઈ છે એટલા દ્વીપ સમુદ્ર ઓળંગીને દૂર જઈ રહ્યો છે, એ જ કહી શકાય. કારણ એક દ્વીપ દીઠ એક રાઈ રાખે છે, પછી એક સમુદ્ર છે એની અંદર એક રાઈ, આ રીતે એક એક કરીને તે નાખતો જાય છે. અને એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યાં આ આખો અનવસ્થિત પ્યાલો જે છે તે આખો ખાલી થઈ ગયો, અને આ રીતે તે રહેલો છે હવે અનવસ્થિત પ્યાલો. હવે પહેલી વખત જ્યારે આ અનવસ્થિત પ્યાલો ખાલી થશે ત્યારે આ સાક્ષીદાણો નથી નાખતો. હવે એ ખાલી થઈ ગયો ત્યારે શું કરશે આ? તો જે દ્વીપ અથવા તો જે સમુદ્રની અંદર તેણે છેલ્લો રાઈનો દાણો નાખ્યો છે તે દ્વીપ અથવા તો સમુદ્રનો ટોટલ વિસ્તાર જેટલું હશે એટલા વિસ્તાર પર્યંતનું આ નવો પ્યાલો એ લેશે. એટલે સૌથી સ્ટાર્ટિંગનો પ્યાલો એનું કેટલું હતું ડાયામીટરનું? 1,00,000 વજનનું હતું. હવે તે આગળ જતા સેંકડો કરોડો દ્વીપ સમુદ્ર એણે પાસ ઓન કર્યા ત્યારે તે પર્ટિક્યુલર દ્વીપ અથવા તો સમુદ્ર જ્યાં આ પહેલો પ્યાલો એનો ખાલી થશે તેના જેટલું પણ વિસ્તાર હશે ટોટલ એટલે વચના જે છે જંબુદ્વીપ વગેરે, જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર વગેરે જેટલા પણ દ્વીપ સમુદ્ર વચની અંદર છે એ બધા ગણી લેવાના. એટલે એ બધા ગણ્યા બાદ તેના વિસ્તાર પ્રમાણનું આ નવો પ્યાલો લેશે હાથમાં. એટલે એક્ઝામ્પલ માટે આમ જ સમજો, ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ એવું એક્ઝામ્પલ આપણે લઈએ કે સમજો આ દેવતાનું પ્યાલો જે છે તે અહીંયા
પુષ્કર દ્વીપની અંદર ખાલી થયો. સમજો આમ માત્ર આટલાની અંદર તો ખાલી નહીં થાય, પણ સમજો આમ જ કે અહીંયા પુષ્કર દ્વીપની અંદર એનો આખો પહેલો પ્યાલો ખાલી થઈ ગયો. તો હવે એ જે નેક્સ્ટ પ્યાલો બનાવશે એનો વિસ્તાર કેટલું હશે? તો જંબુદ્વીપનો વિસ્તાર કેટલું છે? 1 લાખ યોજન. અહીંયા આપણે એડ કરતા જઈએ. જંબુદ્વીપનો 1 લાખ યોજન, માત્ર 1 લખું છું, એનાથી સમજશો. પછી લવણ સમુદ્ર, એનો વિસ્તાર કેટલું છે? તો બંને સાઈડ 2-2 લાખ, તો બંને સાઈડનું એડ કરવાનું 2-2 લાખ. પછી નેક્સ્ટ કયો છે? ધાતકી ખંડ, એનો બંને સાઈડ 4-4 લાખ યોજન, એ બંને સાઈડનું એડ કરવાનું. પછી કાલોદધી સમુદ્ર બંને સાઈડ 8-8 લાખ યોજન છે, એ બંને એડ કર્યા. પછી અહીંયા જ્યાં એનો ખાલી થયો પુષ્કર દ્વીપનો અંદર, તો એના 16 લાખ યોજન એડ કરી લીધા બંને સાઈડના. ટોટલ કેટલું થયું? 61 લાખ યોજન. તો હવે આ પહેલો પ્યાલો 1 લાખ યોજન ડાયામીટરવાળું જે કમ્પ્લીટ ખાલી થઈ ગયો છે, એ ખાલી થયા બાદ જે ઠેકાણે પહોંચી ગયો તે દ્વીપ અથવા તો સમુદ્ર જેટલા પ્રમાણના વિસ્તારવાળો હશે તેટલા પ્રમાણનો વિસ્તારનો નવો પ્યાલો લેશે હાથમાં. અને અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયો, જો સમજો કે આ પુષ્કર દ્વીપને ત્યાં ખાલી થયો એનું, તો જંબુદ્વીપથી કરીને પુષ્કર દ્વીપ સુધી જેટલું આ આખું છે પુષ્કર દ્વીપનું ટોટલ વિસ્તાર, વચમાંથી બહાર સુધી ગણીએ તો આટલું આખું, તો એ આખા ડાયામીટર એનું કેટલું છે? 61 લાખ યોજન. અહીંયા આપણે ગણ્યું તો એ 61 લાખ યોજન પ્રમાણનું નવો પ્યાલો લેશે. 61 લાખ યોજન એની ડાયામીટર, એની ઊંડાઈ કેટલી? તો પહેલાં જેટલી છે એટલી જ, 1008 યોજન અને 2 ગાઉ. ઊંડાઈ સેમ જ રહેશે, માત્ર આનો વિસ્તાર કે ડાયામીટર એ વધતો જશે. આ રીતે આપણે એક્ઝામ્પલથી સમજ્યા કે આ જ્યારે ખાલી થાય પહેલો પ્યાલો ત્યારે એનું પ્રમાણ કેટલું વધી જાય છે અથવા તો કેટલું ચેન્જ થઈ જાય છે તે. હવે એને શું કર્યું? પહેલી વારે ખાલી થયો અનવસ્થિત પ્યાલો, અને એણે જે ઠેકાણે એ ખાલી થયો છે તે દ્વીપ અથવા તો સમુદ્રનું પ્રમાણનું નવો પ્યાલો લીધો છે હાથમાં. અને એ પણ કેવું છે? દ્વીપ સમુદ્ર ક્યાંથી ક્યાં સુધી એનો આ ગણવાનું છે? તો વચમાં જે પણ આવી રહ્યા છે એ બધાને એડ કરી લેવાના. જંબુદ્વીપથી કરીને તે દ્વીપ અથવા તો સમુદ્ર સુધીનું આખું જેટલું પણ વિસ્તાર થાય છે એ દ્વીપ કે સમુદ્રનું એટલા પ્રમાણના વિસ્તારવાળું નવો અનવસ્થિત પ્યાલો એ લે હાથમાં. અને એને પાછું હવે શું કરે? તો શિખા સહિત ફિલ કરી દે છે રાઈઓથી. શિખા સહિત હવે આપને એ સમજમાં આવી ગયું છે એ ટર્મ શું છે તે. જેટલું પણ ભરી શકાય એટલી રાઈઓ એની અંદર ભરી નાખે છે. શિખા સહિત ફિલ ઇન કરી લે છે એ અનવસ્થિત પ્યાલો. હવે એક વખત ખાલી થઈ ગયો ને બીજી વખત આ ગ્રહણ કર્યું છે હાથમાં. હવે પાછું એ સ્ટાર્ટ કરશે આ રાઈઓ નાખવાનું. પાછું ફર્સ્ટથી સ્ટાર્ટ નહીં કરે, પણ જે ઠેકાણે રહેલો છે તે જ્યાં ખાલી થયો એની આગળના દ્વીપ કે સમુદ્ર જે હોય ત્યાંથી સ્ટાર્ટ કરશે રાઈ નાખવાની પાછી. એક એક દ્વીપ સમુદ્રની અંદર એક એક રાઈનો દાણો નાખતો જશે ને આગળ દૂર દૂર જંબુદ્વીપથી ઓપોઝિટ બાજુ જતો જશે, બારલી સાઈડ જતો જશે, એક એક રાઈ નાખતા. હવે જ્યારે આ બીજી વખત ફિલ કરેલો એવો જે અનવસ્થિત પ્યાલો છે તે જ્યારે હવે ખાલી થશે ત્યારે પાછું જે દ્વીપ અથવા તો જે સમુદ્ર પાસે તે પહોંચ્યો છે અને છેલ્લું રાઈનો દાણો જ્યાં નાખ્યો છે દ્વીપ કે સમુદ્રની અંદર, તે દ્વીપ અથવા તો સમુદ્રના પ્રમાણના વિસ્તારવાળો નવો અનવસ્થિત પ્યાલો લેશે હાથમાં. એટલે હમણાં તો અહીંયા આપણે 61 લાખ યોજનનું જોયું એક્ઝામ્પલ માટે, માત્ર એટલું જ નહીં હોય, કરોડો હોય. ફર્સ્ટ ટાઈમ આના હાથની અંદર કેટલાનું હતું? 1 લાખ યોજનના વિસ્તારવાળાની અંદર એટલી પ્રમાણની રાઈઓ હતી. પછી એ જે પ્યાલો હતો સેકન્ડ ટાઈમ એણે લીધું છે હાથમાં, જેનું પ્રમાણ મોટું થઈ ગયું હતું, એની અંદર રાઈઓ કેટલી બધી હશે? એ પ્રમાણની રાઈઓ નાખતા એ રાઈઓ જેટલી પણ સેંકડો કરોડો વગેરે આગળ હશે એટલી રાઈઓ નાખતા અથવા તો એટલા દ્વીપ કે સમુદ્ર આગળ ઓળંગતા બાદ જે દ્વીપ હતા તો સમુદ્રે તે પહોંચ્યો છે
તે દ્વીપ અથવા તો સમુદ્ર હજી આના કરતાં કેટલું બધું મોટું થઈ ગયું હશે. તો એના વિસ્તાર પ્રમાણનો હવે એ અનવસ્થિત પ્યાલો પાછું એનો વિસ્તાર થઈ જશે, અથવા તો એ દ્વીપ કે સમુદ્રનો જેટલો વિસ્તાર હશે એટલા પ્રમાણના વિસ્તારવાળો એ અનવસ્થિત પ્યાલો લેશે પાછું હાથમાં, અને એને પાછું હવે શિખા સહિત ભરી રહેશે. હવે તે શું કરે છે, એણે પહેલી વખત અનવસ્થિત પ્યાલો ખાલી કર્યો, રાઈઓથી ખાલી કરી દીધો ફર્સ્ટ ટાઈમ. ત્યારે એણે શલાકા એટલે બીજા પ્યાલાની અંદર કંઈ પણ નાખ્યું નથી. પણ બીજી વખત તેણે જ્યારે આ અનવસ્થિત પ્યાલાને ખાલી કરે છે રાઈઓથી, ત્યારે એની સાક્ષીરૂપી એક દાણો અહીંયા શલાકા પ્યાલાની અંદર તે નાખે છે. અહીંયા આપણને જે દેખાય છે તે થઈ ગયું. હવે બીજી વખત આણે આ લઈને આખો ભરીને આખો ખાલી કરી દીધું. ત્યારે આનો વિસ્તાર કેટલું હતું, તો ફર્સ્ટ ટાઈમ 1 લાખનું હતું એટલું નહીં, પણ એનાથી મોટું હતું. એ મોટા વિસ્તારવાળાને ખાલી કર્યા બાદ એક રાઈનો દાણો અહીંયા નાખ્યો છે. હવે જે દ્વીપ અથવા તો સમુદ્ર પાસે અનવસ્થિત પ્યાલો એનો ખાલી થશે પાછું, એ દ્વીપ અથવા તો સમુદ્રનો જેટલું પણ વિસ્તાર હશે એટલા વિસ્તારનું પાછું નવું બનાવશે આ પહેલો પ્યાલો, અનવસ્થિત પ્યાલો, અને પાછું એને આ રીતે રાઈઓથી ભરી નાખશે. હવે એમાંથી એક એક રાઈ એક એક દ્વીપ કે સમુદ્રની અંદર નાખતા 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 જે દ્વીપ કે સમુદ્રની પાસે તે આખું અનવસ્થિત પ્યાલો જ્યાં ખાલી થઈ ગયો ત્યાં પાછો હવે એક રાઈનો દાણો અહીંયા નાખે છે શલાકા પ્યાલાની અંદર, માત્ર એક જ. એ શું કહેવાય, સાક્ષી દાણો કહેવાય છે. એક દાણો નાખ્યો. હવે આ અનવસ્થિત પ્યાલો કેટલું થયું છે, જેટલા પણ દ્વીપ સમુદ્રો ઓળંગીને આગળ તે ચાલ્યો ગયો હતો, અને જે દ્વીપ કે સમુદ્ર પાસે પહેલો પ્યાલો ખાલી થયો તે દ્વીપ અથવા તો સમુદ્રનો જેટલું વિસ્તાર છે એટલા વિસ્તાર પ્રમાણનું આ પ્યાલો તે બનાવે છે દરેક વખત. એટલે જ આનું નામ શું છે, અનવસ્થિત. અનવસ્થિત એટલે જે વેરિયેબલ છે, જે ફિક્સ કે કોન્સ્ટન્ટ નથી. કોન્સ્ટન્ટ હોય તેને અવસ્થિત કહેવાય, અને અનવસ્થિત એટલે વેરિયેબલ કે જે ચેન્જ થતું જાય છે તે. ક્વેશ્ચન છે, એવરી ટાઈમ પ્યાલા સાઇઝ ફ્રોમ જંબુદ્વીપ. તો હા, વચમાં જેટલા પણ દ્વીપ સમુદ્રો છે, એટલે ક્વેશ્ચન કેવું છે કે શું દરેક વખત જે દ્વીપ કે સમુદ્ર પાસે જે પ્યાલો છે એ ખાલી થાય તો જે દ્વીપ કે સમુદ્ર હોય તેનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી ગણવાનો. તો સમજો કે આ જે છે અહીંયા ખાલી થયો, તો એનો જે નવો પ્યાલો બનાવશે તેનું પ્રમાણ કેટલું હશે, તો આટલું આખું. જે દ્વીપ કે સમુદ્ર પાસે તે ખાલી થયો છે તેટલું આખું. આમ એક્ઝામ્પલ હમણાં આપણે જોયું તે કયાનો માટે, આ સમુદ્રની અંદર તેણે છેલ્લું રાઈનો દાણો આની અંદર નાખ્યો હતો જો, તો પછી એનો નવો પ્યાલોનો સાઇઝ કેટલી થશે, તો હમણાં આપણે આજે જોઈ તેટલી. એમ દરેક વખતે થતું જાય. એટલે હવે આની પાછળનો નેક્સ્ટ જે એ અનવસ્થિત પ્યાલો ભરીને પાછું આગળ ખાલી કરતાં 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 જે દ્વીપ કે સમુદ્ર પાસે જઈને ખાલી થશે તે દ્વીપ કે સમુદ્રનો જેટલું પણ વિસ્તાર હશે વચમાંથી આખો એના બાઉન્ડ્રી સુધી જેટલું પણ ટોટલ વિસ્તાર હશે એટલા વિસ્તાર પ્રમાણનું આ નવો અનવસ્થિત પ્યાલો તે હવે લેશે. આ રીતે સમજવાનું. તો આપણે ક્યાં હતા, તો આપણે એ જોઈ રહ્યા હતા કે આ કેવું છે, વેરિયેબલ છે અને એની સાઇઝ ચેન્જ થતી જાય છે. સ્ટાર્ટિંગનું પહેલું જે હતું તે 1 લાખ યોજનનું હતું, પછી કેટલા યોજનનું થશે એ કેવલી ભગવાન તો કહી શકે, કારણ એ રાઈના દાણાઓ કેટલા બધા છે, એમાંથી તે છેલ્લો દાણો કયા દ્વીપ કે સમુદ્રની અંદર નાખવામાં આવશે, અને પછી તે દ્વીપ કે સમુદ્રનો ટોટલ કેટલા લાખો કરોડો શું હજી વધારે એના વિસ્તાર હશે. તો એટલા પ્રમાણના વિસ્તારવાળો તો બીજી વખત જ બનેલો આ અનવસ્થિત પ્યાલો હશે, તો એનો વિસ્તાર આપણે નહીં કહી શકીએ. તો એટલું બીજી વખત લીધું. અને બીજી વખત મેઇન પોઈન્ટ શું છે, પહેલી વખત જ્યારે આ અનવસ્થિત પ્યાલો ખાલી થશે ત્યારે શલાકા પ્યાલાની અંદર સાક્ષી દાણો નથી નાખવાનો, પણ બીજી વખત બનાવીને
મોટી સાઇઝનો જે થઈ જાય છે અનવસ્થિત પ્યાલો, એની અંદર આખો આ ભરી લીધું અનવસ્થિત પ્યાલાને, અને પછી એ ખાલી કરી લીધું. જે દ્વીપ કે સમુદ્રની પાસે તે ખાલી થયો છે એટલા પ્રમાણના વિસ્તારવાળો નવો અનવસ્થિત પ્યાલો એ બનાવી લે છે, અને એને પાછું આ રીતે ફિલ ઇન કરી લે છે, અને એક સાક્ષી દાણો અહીંયા શલાકા પ્યાલાની અંદર નાખી દે છે, ફર્સ્ટ સાક્ષી દાણો. હવે આ પાછું અનવસ્થિત પ્યાલો જે છે તે લે છે. આગળ જે દ્વીપ કે સમુદ્રની અંદર છેલ્લો દાણો નાખ્યો હતો એની આગળવાળા દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરે છે પાછું. રાઈના દાણા નાખતા 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 આગળ વધતો જાય છે, વધતા જે ઠેકાણે એનો આ અનવસ્થિત પ્યાલો પાછું ખાલી થશે ત્યારે શલાકા પ્યાલાની અંદર બીજો એક રાઈનો દાણો નાખશે. પાછું જે દ્વીપ કે સમુદ્ર પાસે અનવસ્થિત પ્યાલો ખાલી થયો છે તે દ્વીપ કે સમુદ્રનું જેટલું પ્રમાણ હશે એના વિસ્તાર પ્રમાણનું નવો અનવસ્થિત પ્યાલો બનાવીને એને કમ્પ્લીટલી શિખા સહિત રાઈઓથી ભરીને પાછું સ્ટાર્ટ કરશે ત્યાં આગળ વધવાનું. અને દ્વીપ કે સમુદ્ર જે પણ હોય એની અંદર એક એક રાઈનો દાણો નાખતા 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 આગળ વધતા પાછું અનવસ્થિત પ્યાલો જ્યાં ખાલી થઈ ગયો તે ઠેકાણે તે દ્વીપ કે સમુદ્રનો જેટલું પણ વિસ્તાર હશે એટલા પ્રમાણનું નવો એવો અનવસ્થિત પ્યાલો તે ફોર્મ કરી લે છે, અને સાક્ષી રૂપે શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો નાખી દે છે. પાછું એ જે છે દ્વીપ કે સમુદ્ર પાસે પહોંચી ગયો એના વિસ્તાર પ્રમાણનું જે બનાવ્યું છે અનવસ્થિત પ્યાલો એને હવે પાછું રાઈના દાણાઓથી ભરી દે છે. પાછું હવે સ્ટાર્ટ કરે છે જ્યાં એને સ્ટોપ કરેલ હતું, અથવા તો જેની અંદર છેલ્લું રાઈનો દાણો નાખેલ હતું અનવસ્થિત પ્યાલાનું, તેની આગળના દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરે છે નાખવાનું પાછું. રાઈના દાણા નાખતા 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 પાછું આ અનવસ્થિત પ્યાલો ખાલી થયો, અને શલાકા પ્યાલાની અંદર ચોથો દાણો નાખ્યો. ચોથો દાણો નાખ્યા બાદ જે દ્વીપ કે સમુદ્રની પાસે આ અનવસ્થિત પ્યાલો ખાલી થયો છે તે દ્વીપ કે સમુદ્રના પ્રમાણનું વિસ્તારવાળો આખો આ પાછું નવેસરથી અનવસ્થિત પ્યાલો બનાવે છે એટલા પ્રમાણનું, અને એને કમ્પ્લીટલી રાઈના દાણાઓથી શિખા સહિત ભરી દે છે. હવે પાછું જે દ્વીપ કે સમુદ્ર પાસે એને છેલ્લું એ રાઈનો દાણો નાખ્યો હતો એની આગળના ત્યાંથી સ્ટાર્ટ કરે છે પાછું આને નાખવાનું. નાખતા 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 જ્યાં ખાલી થયો અનવસ્થિત પ્યાલો એ દ્વીપ કે સમુદ્રના પ્રમાણના વિસ્તારવાળો પાછો એવો નવો અનવસ્થિત પ્યાલો બનાવે છે, અને એને આખું રાઈના દાણાઓથી ફિલ કરી દે છે, અને એક સાક્ષી દાણો શલાકા એટલે કે આ બીજા પ્યાલાની અંદર નાખે છે. આ રીતે કરતાં શું થાય છે, આ શલાકા પ્યાલો એનું યુઝ શું છે તો અનવસ્થિત પ્યાલો કેટલી વખત ખાલી થયો છે એના સાક્ષી રૂપે આની અંદર એ રાઈના દાણાઓ નાખતો જાય છે. આમ, અને આ રાઈના દાણાને વિશે પણ એક એવું છે વિચારણા કે જે આ રાઈનો દાણો અહીંયા શલાકા પ્યાલાની અંદર નાખે છે તે આ અનવસ્થિત પ્યાલામાંથી છેલ્લો દાણો આની અંદર નથી નાખતો, પણ એનો છેલ્લો દાણો જે છે અનવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો તે દ્વીપ કે સમુદ્રની અંદર જ નાખે છે. પણ આની અંદર જે પણ સાક્ષી રૂપે રાઈના દાણાઓ નાખતો જાય છે તે બહારથી નવો એવો રાઈનો દાણો નાખે છે, આની અંદરનો એક નથી નાખતો. આપણને થશે કે એક રાઈના દાણાથી શું ફરક થઈ જશે, આનામાંથી નાખી દે અથવા તો બહારથી નાખે, એમાં શું આટલી વિચારણા કરવાની જરૂરી છે? તો છે, બહુ જરૂરી છે. કારણ આપણે સમજી શકીએ આ એક રાઈનો દાણો જે છે એની કિંમત કેટલી છે, અથવા તો એનો મોલ કેટલો છે, ઇમ્પોર્ટન્સ કેટલું છે એનું. તો એક દ્વીપ અથવા તો એક સમુદ્ર પ્રમાણનો વિસ્તાર થઈ જાય એ માત્ર એક રાઈના દાણાના પ્લસ કરીએ તો. એટલે એક રાઈનો દાણો એક સમુદ્ર અથવા તો દ્વીપની અંદર નાખ્યો અને બીજો એક નાખ્યો, તો જો આપણે વિચારીએ કે એક આ વાળો રાઈનો દાણો નથી નાખ્યો અનવસ્થિત પ્યાલામાંથી, એક દાણો જો ઓછો નાખવામાં આવે દ્વીપ કે સમુદ્રની અંદર અને એને ત્યાં નાખ્યા કરતાં શલાકા પ્યાલાની અંદર જો નાખી દેવામાં આવે તો ગડબડ શું થઈ જાય, એક આખો મોટા દ્વીપ અથવા તો સમુદ્રના પ્રમાણના એક ગડબડ થઈ જાય. એમ આપણે આગળ સમજેલા છીએ કે
જંબુદ્વીપ હોય એના ડબલ સાઇઝનો હોય છે લવણ સમુદ્ર. એ પણ ડબલ ક્યાં, તો એક બાજુએ ડબલ થાય છે માત્ર, પણ કમ્પ્લીટ વિસ્તાર જોઈએ તો ઘણું મોટું થઈ જાય છે. તો એ એક રાઈનો દાણો આની અંદરથી આમાં નાખ્યું તો એનો મિનિંગ શું થયો કે આની ગણતરી માટે જે રાઈના દાણાઓ નાખતા હતા અને જે દ્વીપ કે સમુદ્રની પાસે પહોંચતા એ દ્વીપ સમુદ્રના પ્રમાણનો આનો વિસ્તાર થતો હતો એ એટલા પ્રમાણનો નહીં થશે. એક રાઈનો તોટો થઈ જશે આને, અથવા તો એક રાઈ આનામાંથી આના અંદર નાખી દીધી સાક્ષી રૂપે તો એક રાઈ આની ઓછી થઈ ગઈ. એટલે એક મોટા પ્રમાણનો જે વિસ્તાર થઈ શકતો હતો અનવસિત પ્યાલાનો તે દ્વીપ કે સમુદ્ર પ્રમાણનો એ નહીં થઈ શકશે પછી, કારણ એને દ્વીપ કે સમુદ્રમાં નાખ્યા કરતાં આની અંદર સાક્ષી રૂપે નાખી દીધું એના હિસાબે. એટલે એક રાઈનો પણ બહુ મોટો ઇમ્પોર્ટન્સ છે આ જે ગણતરી આપણે જોઈ રહ્યા છીએ એની અંદર. એના જ માટે એની વિશે વિચારણા કરેલ છે કે શું કે જે પણ અહીંયા રાઈના દાણાઓ નાખતા આપણે જે કંઈ દ્વીપ કે સમુદ્રની અંદર છેલ્લો દાણો નખાય છે આનો અનવસિત પ્યાલાનો, તે છેલ્લા દાણાની બાદ એડિશનલી બહારથી એક રાઈનો દાણો લઈને પછી આ શલાકા પ્યાલાની અંદર નાખવાનો. પણ આના અંદરથી લઈને આની અંદર નહીં નાખવાનું, કારણ શાસ્ત્રોની અંદર એ જ પ્રમાણે લખેલ છે કે અનવસિત પ્યાલાનો છેલ્લો દાણો જે દ્વીપ અથવા તો સમુદ્રની અંદર ખાલી થાય અથવા તો નાખવામાં આવે, ક્ષેપવવામાં આવે, તે દ્વીપ કે સમુદ્રના પ્રમાણનો નવો અનવસિત પ્યાલો બનાવવાનો અથવા તો કલ્પવાનો કે વિચારવાનો. એમ એના ઉપરથી જ શું સમજાય કે આનો છેલ્લો દાણો દ્વીપ કે સમુદ્રમાં નાખવાનો છે, પણ અહીંયા સાક્ષી રૂપે નથી નાખવાનો. એમ એ આપણી એક વિચારણા થઈ. પાછું આપણે આવીએ, ક્યાં હતા આપણે, તો જ્યાં એનો છેલ્લો દાણો નખાય અનવસિત પ્યાલાનો તેના પ્રમાણનો પાછો અનવસિત પ્યાલો બનાવી દેવામાં આવે અને એને શિખા સહિત રાઈઓથી ભરી દેવામાં આવે અને એક વખત એ અનવસિત પ્યાલો ખાલી થઈ ગયો છે એ સાક્ષી રૂપે આની અંદર એક રાઈનો દાણો નાખવામાં આવે છે. હવે આ સાક્ષી રૂપે જે પણ નાખવામાં આવે છે એ પ્રક્રિયા જે થાય છે એના જેવી જ ક્યારેક આપણે સામાયિક કરતા ટાઈમે નવકારવાળીઓ ગણતા હોઈએ અને આપણી પાસે કોઈ બુક કે આવું નહીં હોય લખવા માટે કે કેટલી નવકારવાળીઓ થઈ છે આપણી, તો આપણે શું કરીએ, આપણો ચરવડો જે છે એની દસીઓ એક એક કરીને અહીંયા બાજુમાં આમ મૂકતા જઈએ. એક નવકારવાળી થાય તો એક દસી અહીંયાથી ત્યાં પેલી બાજુ મૂકી, બીજી નવકારવાળી થાય તો એક દસી પાછી આમ મૂકી. આ રીતે આપણે એક એક દસી આપણા ચરવાડાની રાખતા હોઈએ છીએ. તો એ શું છે, એ એક માળા આપણી થઈ એની સાક્ષી રૂપે અહીંયા આપણે એક દસી મૂકી છે. ક્વેશ્ચન છે દસી મીન્સ, તો ચરવાડાના જે સ્ટ્રેન્ડ્સ હોય છે ને આવા તેને દસીઓ કહેવાય. ચરવડો હોય કે ઓઘો હોય એના જે સ્ટ્રેન્ડ્સ કે જે આવા છે તેને દસીઓ કહેવાય. તો ક્વેશ્ચન જે ઉસકા ક્યાં કરને કા, તો આમાં આપણે માત્ર જે અહીંયા પ્રક્રિયા ચાલુ છે એને સમજવા માટે માત્ર અલગથી કીધું છે. આનું આની સાથે કોઈ રિલેશન નથી, પણ એ સમજણ માટે ઉપયોગી થાય છે. શું આપણે સમજી રહ્યા હતા કે જે પ્રમાણે આપણે સામાયિક કરતા ટાઈમે કેટલી નવકારવાળી ગણી, તે નવકારવાળી ગણવા માટે જો આપણી પાસે કોઈ એવો લખવા માટે બુક પેન વગેરે નહીં હોય સાથે, તો આપણે આપણા ચરવાડાનો જે દસીઓ છે આમ એનામાંથી એક દસી લઈને પેલી સાઈડ મૂકી દઈએ, બીજી નવકારવાળી થાય તો બીજી દસી આમ મૂકી દઈએ. તો આ શું કહેવાયું કે કેટલી નવકારવાળી થઈ એની સાક્ષી રૂપે આ દસીઓ અહીંયા મૂકી છે એ જ કહી શકાય. અથવા તો કેટલી નવકારવાળી થઈ એ ગણવા માટે આ દસીઓ આપણે આ રીતે રાખી છે એ કહેવાય. તો ક્વેશ્ચન છે મીન્સ कैसे काउंट करने का, इट डज नॉट रिमूव फ्रॉम चरवड़ा. નહીં, ચરવલામાંથી નથી કાઢવાની, એટલે આપણે તે નથી કાઢી રહ્યા, પણ માત્ર અહીંયા આમ દાંડી જે હોય છે અને આમ કરીને આમ દસીઓ હોય છે, તો એ દસીઓ અહીંયા જે છે એનામાંથી એક દસી અહીંયાથી લીધી અને માત્ર આમ અહીંયા મૂકી દીધી છે. એટલે કાઢી ખેંચીને તોડી નથી નાખી, માત્ર આમ રાખી છે બસ. આ માત્ર સમજવા માટે આપણે આ કીધું છે. તો એ જે રીતે આપણે નવકારવાળી ગણવા માટે આમ દસીઓ મૂકતા હોઈએ, કેટલી નવકારવાળી થઈ તે ગણવા માટે એની સાક્ષી રૂપે
એ જ રીતે અહીંયા કેટલી વખત આ અનવસ્થિત પ્યાલો ખાલી થયો છે એના સાક્ષી રૂપે અથવા તો એની ગણતરી રૂપે બીજો એવો શલાકા પ્યાલો છે એની અંદર રાઈઓ નાખવામાં આવતી હોય છે સાક્ષી રૂપે. તો આ પ્રક્રિયા કરતાં જ્યારે આ દ્વીપ કે સમુદ્ર એવું આવશે કે જ્યાં અનવસ્થિત પ્યાલો ખાલી થઈ ગયો અને એના સાક્ષી રૂપે દાણો શલાકા પ્યાલાની અંદર નાખતા હવે એ જેવું છેલ્લો દાણું હતું કે જે આની અંદર સમાઈ શકે શિખા સહિત, પણ એક હજી એક્સ્ટ્રા એડિશનલ કોઈ દાણો આની અંદર નાખવામાં આવશે તો એના માટે જગ્યા જ નથી. એવી સિચ્યુએશન જ્યારે પહોંચી જાય ત્યારે હવે શું કરવાનું? ત્યારે હમણાં સુધી જે પ્રમાણે કરી રહ્યો હતો કે જે દ્વીપ સમુદ્ર પાસે પહોંચે તે દ્વીપ કે સમુદ્રના પ્રમાણના વિસ્તારવાળો એવો નવો અનવસ્થિત પ્યાલો બનાવીને એને રાઈઓથી ભરીને રાખતો હતો એ જ દ્વીપ કે સમુદ્રની પાસે. તો હવે અહીંયા પણ એ જ રીતે કરવાનું. હવે જો આને પાછો લઈને દ્વીપ સમુદ્રની અંદર નાખવાનું સ્ટાર્ટ કરશે તો પછી એ ખાલી થયો એના સાક્ષી રૂપે દાણો નાખવા માટે આની અંદર તો જગ્યા જ નથી. તો હવે શું કરશે? એટલે આને લઈને ખાલી કરવાનો હવે સ્ટાર્ટ નહીં કરશે, પણ શું કરશે? આને જે ઠેકાણે રાખ્યું છે, જે દ્વીપ સમુદ્ર પાસે આવીને એ ખાલી થઈ ગયો છે અને એને એના પ્રમાણનું ફોર્મ કરીને પાછો ભરી દીધું છે, એ જ દ્વીપ સમુદ્ર જે છે એની પાસે જ એને રાખી દેશે. હવે શું કરશે? આ શલાકા પ્યાલો જે આખો સંપૂર્ણપણે શિખા સહિત ભરેલો છે એને હાથમાં લેશે અને એને ખાલી કરવાનું સ્ટાર્ટ કરશે. ક્યાંથી? તો જે ઠેકાણે છેલ્લો દાણો આનો નાખ્યો હતો એના આગળનું જે દ્વીપ કે સમુદ્ર હોય ત્યાંથી આને નાખવાનું સ્ટાર્ટ કરશે. એક એક દાણો નાખતો જશે. એક એક દાણો નાખતા જે દ્વીપ કે સમુદ્રની પાસે એ શલાકા પ્યાલો ખાલી થઈ ગયો તે દ્વીપ કે સમુદ્ર જે હોય ત્યાં આને રાખી દેશે હવે. અને હવે શું કરશે? આ એક વખત ખાલી થયો એના સાક્ષી રૂપે આ પ્રતિ શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો નાખશે. આમ આ દેખાય છે આપણને? એક રાઈનો દાણો એણે નાખ્યો અને ત્યારે શલાકા પ્યાલો આખો ખાલી થઈ ગયો છે. સિચ્યુએશન કેવી છે હવે? અનવસ્થિત પ્યાલો ભરેલો પડેલું છે, શલાકા પ્યાલો આખો ખાલી છે, પ્રતિ શલાકા પ્યાલાની અંદર એક રાઈનો દાણો છે અને એ પ્રતિ શલાકા પ્યાલાની અંદર જે દાણો છે તે શલાકા પ્યાલાના સાક્ષી રૂપે છે. એમ હવે એ શું કરશે? જે ઠેકાણે આ શલાકા પ્યાલાનો છેલ્લો રાઈનો દાણો નખાયો છે તેની આગળના દ્વીપ કે સમુદ્ર જે હોય ત્યાંથી આ અનવસ્થિત પ્યાલાને પાછું ખાલી કરવાનું સ્ટાર્ટ કરશે. એમ અને આ તો પહેલાં જ્યારે અનવસ્થિત પ્યાલો ખાલી થયો હતો અને એણે શલાકા પ્યાલાની અંદર નાખેલું હતું સાક્ષી દાણો છેલ્લામાં છેલ્લો, એ દ્વીપ કે સમુદ્રના પ્રમાણનું આ અનવસ્થિત પ્યાલો બનાવીને રાખી મૂકેલું હતું ભરીને પહેલાં જ. તો એ ભરેલો જે પડેલું છે એને ત્યાંથી લઈને આવશે અને જ્યાં આ શલાકા પ્યાલો ખાલી થઈ ગયો છેલ્લો દાણો જ્યાં આનો નખાયો એના બાદનો જે દ્વીપ કે સમુદ્ર હોય ત્યાંથી અનવસ્થિત પ્યાલાને ખાલી કરવાનું સ્ટાર્ટ કરશે. હવે ખાલી કરતાં એક એક દ્વીપ કે સમુદ્ર ઓળંગતા એક એક રાઈ નાખતા જ્યારે પાછું અનવસ્થિત પ્યાલો ખાલી થશે ત્યારે હવે આ શલાકા પ્યાલાની અંદર એક સાક્ષી દાણો નાખશે તે. એમ બીજું એ પણ અહીંયા જે પ્રમાણે આપણે જોયું હતું કે અનવસ્થિત પ્યાલામાંથી એક સાક્ષી દાણો આની અંદર નથી નાખતો, પણ બહારથી એક દાણો રહીને આની અંદર સાક્ષી રૂપે નાખે છે. એ જ રીતે આના માટે પણ સમજવાનું, શલાકા પ્યાલામાંથી એક સાક્ષી દાણો આની અંદર નથી નાખતો, પણ બહારથી એક દાણો લઈને આની અંદર સાક્ષી રૂપે નાખે છે. એમ આ જ રીતે સેમ આના માટે પણ સમજવાનું, આના અંદર જ્યારે નાખશે ત્યારે આનામાંથી નહીં નાખશે પણ બહારથી એક લઈને નાખશે સાક્ષી રૂપે. એમ તો હવે આપણે ક્યાં હતા? અનવસ્થિત પ્યાલો ખાલી થઈ ગયો. એ ખાલી થઈ ગયો છે જે દ્વીપ કે સમુદ્ર પાસે, ત્યાં હવે તેણે શું કર્યું? આ અનવસ્થિત પ્યાલાને તે દ્વીપ અથવા તો સમુદ્ર પ્રમાણનું મોટું પાછું બનાવી દીધું. આખો વિસ્તારમાં ઊંડાઈ તો સેમ જ છે, 1008 યોજન અને 2 ગાઉની.
એનો વિસ્તાર માત્ર મોટું મોટું થતું જાય છે, એટલે જ એનું નામ છે અનવસ્થિત પ્યાલો. તો એટલા મોટા પ્રમાણના વિસ્તારવાળો નવો ફોર્મ કર્યો, એને આખું રાઈના દાણાઓથી ભરી દીધો. હવે ત્યાં એક વખત ખાલી થઈ ગયો પાછું, એના માટે એક સાક્ષી દાણો આની અંદર નાખશે. એમ હવે પાછું આને લઈને નાખતા એક એક દાણો ખાલી કરતાં જે ઠેકાણે પહોંચ્યો તે પ્રમાણનું પાછું હવે નવું મોટું બનાવશે અનવસ્થિત પ્યાલો. એ અનવસ્થિત પ્યાલાનું પાછું એ ભરી દેશે અને એક સાક્ષી દાણો અહીંયા નાખશે શલાકા પ્યાલાની અંદર. આ રીતે જે દ્વીપ સમુદ્ર પાસે પહોંચે તેટલા પ્રમાણના મોટા વિસ્તારવાળો પાછું બનાવ્યો અનવસ્થિત પ્યાલો, તેને પાછું આવી રીતે ભરી નાખે નવા રાઈના દાણાઓથી અને એક સાક્ષી દાણો આની અંદર નાખે. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ ચાલુ ને ચાલુ જ રહે. ક્યાં સુધી? તો જ્યાં સુધી આ શલાકા પ્યાલો આખું ભરાઈ નહીં જાય ત્યાર સુધી. હવે કઈ સિચ્યુએશન એ પહોંચ્યું છે? આ શલાકા પ્યાલો આખું ભરાઈ ગયું છે, આની અંદર એક પણ નવો રાઈનો દાણો નાખવાની જગ્યા નથી, એવી સિચ્યુએશન એ આ થઈ ગયું છે. હવે એ અનવસ્થિત પ્યાલાને અહીંયા જે ઠેકાણે જે દ્વીપ સમુદ્રના પ્રમાણનું બનાવ્યું હતું એ જ દ્વીપ કે સમુદ્ર પાસે તે અનવસ્થિત પ્યાલાને રાઈઓથી આખો ભરીને મૂકી દેશે અને શલાકા પ્યાલાને લેશે હાથમાં. હવે પાછું જે ઠેકાણે આને ખાલી કર્યો હતો એના આગળના દ્વીપ કે સમુદ્રથી સ્ટાર્ટ કરીને આગળ વધતા શલાકા પ્યાલાને ખાલી કરશે. ખાલી કરતાં જે ઠેકાણે એ ખાલી થઈ ગયો હવે આ શલાકા પ્યાલો, ત્યારે પછી પ્રતિ શલાકાની અંદર એક રાઈનો દાણો નાખે છે બસ. હવે સિચ્યુએશન કેવી થઈ ગઈ છે કે અનવસ્થિત પ્યાલો આખો ભરેલો છે, શલાકા પ્યાલો ખાલી કર્યો હમણાં જ, પ્રતિ શલાકા પ્યાલાની અંદર બીજો રાઈનો દાણો નાખ્યો છે બસ. કેટલા બધા પ્યાલાઓ નવા બની ગયા છે, અનવસ્થિત પ્યાલા કેટલા મોટા મોટા થઈ ગયા છે. અનવસ્થિત પ્યાલો કેવો છે? માત્ર મોટું થાય છે, નાનું ક્યારે થતું નથી એવું છે. આટલા મોટા થતાં હજી આગળ વધતો જ જાય છે. એ વધ્યા બાદ પણ સિચ્યુએશન કેવી છે? આ આખું ભરેલું છે, એનો વિસ્તાર બહુ મોટો થઈ ગયો છે. શલાકા પ્યાલો આખો ખાલી છે, પ્રતિ શલાકા પ્યાલાની અંદર માત્ર 2 જ રાઈના દાણા છે અને મહાશલાકા પ્યાલા પાસે હજી સુધી આપણે આવ્યા જ નથી, પણ આજનો સમય આપણો થઈ ગયો છે. એટલે હવે આજના માટે આટલું રાખીએ છીએ. આગળના પદાર્થને આ પ્રોસેસ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.